જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારે એક નવા વ્લોગમાં. તો આજે છે બુધવાર અને તારીખ છે 24 અને આજે છે અમારી સ્કૂલમાં નવરાત્રિ ગરબા રમવાની. તો હતું જવાનું ચણિયા ચોળી પહેરીને પણ મારે પહેરવી નહોતી એટલે હું ન ગઈ. થેન્ક યુ એટલે અત્યારમાં વાગી ગયા છે 10:30 અને હું ઘરે હતી એટલે મારી મમ્મીએ વિચાર્યું કે હવે આપણે આ પલંગની હરખી કરી નાખીએ. તો ઓલા દિવસે આ ખાનું હરખું કર્યું હતું, આ દિવસે આ ખાનું હરખું કર્યું અને મેં અહીં હાથ રાખ્યો હતો એટલે મારો હાથ શું કહેવાય અને જેવો એ લાગી હા. અને મારા મમ્મી અત્યારમાં સુધારે છે ટુરિયા, કારણ કે એને તો રજા નહીં પડે, અમે તો રજા પાડી લીધી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. વાગી ગયા 9:30 વાહી કામ કરી રહ્યા છે. બેનને આજ જવાનું તો હતું પણ નવરાત્રિમાં ચણિયા ચોળીને પહેરી નહોતા જવા એટલે બેન ઉતાર્યા. પછી વાહી કામ કર્યું અને હવે એક પલંગનું ખાનું હું કરી નાખું કહું. આ બેનને ઠેઠ 17 તારીખે વેકેશન પડશે તો ધીમે ધીમે હવે મારે લેવું જોઈએ ને, થોડું સાફ કરવાનું નીચે માલ નહીં હોય એ પ્રમાણે. તે કહું તું મને ખાનું લૂસી દે ને યાર, પછી હું તને બધું દઉં. આ બધું બહાર કાઢ્યું મેં સાફ કરી અને હું સુધાર નાખું તુરિયા. 9:30 થશે પણ ધીમે ધીમે એવું બધું છે. આજ તો બપોર કેળે નવરાય રહે તો એ કબાટ હમો કરી નાખી. નીચે જવા ન થાય તોની વાત છે. બ્લાઉઝ કટકે સીવા તો 100 સીવાના, કંઈક લેસ બનાવવાનો હોય, કંઈક બ્લાઉઝ સીવું. બેન લઈ જાય ભણવા અને બેન ભાઈ બેને એકને 18 તારીખે રજા પડશે ને એકને 17 તારીખે પડશે. ત્યાં લગી મારે એકલા બધું આ સાફ કરવાનું છે. પહેલે માળેથી લેતું જવાનું છે નીચે. એ નવરાય માલ ન હોય એ પ્રમાણે થાય તો વહેલા હારે જ મારે બધું કરવું પડે. તમારા મમ્મી અત્યારમાં બનાવે છે રચોઈ. હા, રોટલી તે 2 રોટલા કર્યા, સંભારી મરસા કર્યા, તુરિયા ચાક કર્યું અને રોટલી 2 કરી નાખું. તાર પાટી 3 રોટલી 4 રોટલી એની રોટલી કરી નાખું. અહીંયા હારવાર પાછો પાવર આવી ગયો છે, હમણાં જ ગયો છે. હા હા, હમણાં હજી મેં ખાનું સાફ કર્યું, પાવર વયો ગયો. અને અમારે ઉપર રૂમ ખાલી થઈ ગઈ હતી અને હવે અમે પાછી આપી દીધી છે કોકને. હવે એ આવ્યા હતા હવારમાં વહેલા રવિવારે, સોરી રજા રાખી તો મને રવિવાર, પણ એવું હતું અને એ ત્યાં રૂમ સાફ કરીને ગયા છે તો એ બતાવી દેવામાં. તો એ ત્યાં બધી રૂમ સાફ કરીને ગયા છે હમણાં. તો એ હમણાં રૂમ સાફ કરી નાખી ગયા છે અને હવે પાછું ખાનું હરખું કરવાનું છે. એ હવે શું ખાનું હરખું સાફ કરી નાખીને ગોળ મૂકી અને દેખો તો પાવર વયો ગયો. પાવર વહી ગયો. પાવર આવી જાય તો સારું. તો અત્યારે વાગી ગયા છે 3 અને 3:30 વાગી ગયા છે અને પાવર હમણાં થોડીક વાર પહેલાં જ આવ્યો છે. તો અમે જમી લીધું, જમીન પછી સૂઈ ગયા, સૂઈને હવે પાછું પાવર આવ્યો એટલે જાગી ગયા અને હવે હું દોડી લાગું છું કારણ કે મેં ઓલું લગાડ્યું હતું મુલતાની મીઠી. તો અત્યારે હવે અમે પલંગ હરખી થઈ ગયા, હવે અમે કબાટ હરખું કરવાના છે. તમારી મમ્મી અત્યારે બધું એનો કરિયાવર કાઢે છે અત્યારે બારો. અહીંયા મારી મમ્મી બધું કાઢે છે એની હાડીઓ. આટલું આ તો હજી અડધું નહીં, પોણું નહીં ને 10% છે. હજી વાર છે નીકળવાની બધી. તો એમ આમાંથી અડધું કાઢીને એમ પલંગમાં ફિટ કર્યું, જગ્યા હતી તે. કોઈ નાનું છોકરું નથી, હું તમને બતાવું. જો દેખાય છે રમકડા.
નાના નાની એક જઈ તમારી બ્લોગ બનાવવા મળી ને ઈ નાના નાની છોકરી છે. હા તો ઈ જોવે હો અમારે અત્યારમાં હવે બધું અમે હરખું કરશું કાઢીને પેલું મુસીબને ગથા કરી નાખી ને મુસીબ. અમે પલંગમાં અડધું તો નાખ્યું કારણ કે એમાં જગ્યા હતી એટલે પછી ભારે ભારે બધી હાડિયું ને પછી ગાઉન ને સણિયા સોળી હોય છે આપણે કાંઈ રોજ રોજ તો ન પહેરતા હોય એટલે મારી મમ્મી કીધું હવે આમાં નાખ દઈએ કે પછી આપણે કે ખોલવાનું ટાણ તો બધું એમાં ફિટ કરીને બધું એમાં નાખી દીધું અને હવે બાકીનું બધું પાછું કબાટમાં ફિટ કરશું એટલે આગળ બતાવું આગે દેખો હોતા હે ક્યાં બાય 2000 years later. અત્યારમાં વાગી ગયા છે 7:30 તો નહીં પણ 7:45 અને મને ભૂખ તો લાગે જ તે કારણ કે સાંજથી પણ મારા મમ્મીના અત્યારમાં હવે દુખે છે કડ કારણ કે અમે આખો દી નકરું એક તો પલંગ હરખી કરી પછી કબાટ હરખો કર્યો તો મારા મમ્મી થાકી ગયા છે તો મારા મમ્મી મારા પપ્પાને એમ કીધું કે તમે બને તો બહાર ખાવ મારા પપ્પા બી લાઈક Oh my God! Wow! હેપી બહાર ખાવાનું હોય કોણ ન મજા આવે હા તો અને મારી મમ્મી તો એને કઈ દુખે એટલે કંઈ ખાય નહીં પણ તો એમાંથી થોડુંક ખાઈ લે તો મને તો ભૂખ લાગી તો મેં મારા માટે બનાવ્યા છે અત્યારે વઘારેલા પાક અત્યારે જે બને છે સડે છે અને આમ કાંઈ બટેટા કાંઈ અને મારી મમ્મી અત્યારમાં બેઠા પાવ ખાય છે ને હાટું કારણ કે એને લાગી છે ભૂખ બોલતા નથી કરે છે તો હવે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરી છે જો તમને આ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને શક્કરપારા કરવાનું ભૂલતા નહીં અને આપણે બધા મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય खत्म बाय बाय टाटा गुड बाय गया